કારખાનામાં કામ કરતા યુવાનના મોતનો મામલો પરિવારને ન્યાય અપાવવા ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને આવ્યા છે। તાલુકા પોલીસ મથકે ધારાસભ્ય વિમલ ચુડાસમાની રજૂઆત। 24 કલાકમાં આરોપીઓને પકડી પાડવા ધારાસભ્યની ચેતવણી। જો આરોપીઓ નહીં પકડાય તો વિધાનસભામાં રજૂઆત થશે। પેનલ પીએમ અને મોતનું સાચું કારણ બહાર લાવવા માટે રજૂઆત। મહત્વનું છે કે ગત તારીખ 11 ફેબ્રુઆરીના રોજ કારખાનામાં સલામતીના સાધનો વગર કામગીરી કરી રહેલા વિક્રમ પાડલિયાનું 25 ફૂટ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું। જે મામલે 14મી ફેબ્રુઆરીના રોજ અપરાધ માનવ વધ સહિતની કલમ હેઠળ કારખાનેદાર સહિત 5 સામે ગુનો નોંધાયો છે, જેમાં જયદીપ પટેલ, હિરેન પટેલ, ગોપાલ કારખાનેદાર, જીતેન્દ્ર રંગપરિયા અને અંબારામ રંગપરિયા સામેલ છે। આ તમામ આરોપીઓને ઝડપી પકડી પાડવા અને યોગ્ય કાર્યવાહી કરવા માટે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તાલુકા પોલીસ મથકે રજૂઆત કરી છે। સાથે જ જો 24 કલાકમાં આરોપીઓ નહીં પકડાય તો વિધાનસભામાં આ મુદ્દે સવાલો રજૂઆત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે। આ જામીન આપશે, આપવા પાત્ર હશે તો કોર્ટ નક્કી કરશે, પણ તમારે ધરપકડ તો કરવી પડે। મેં મારી વાત તમને કરી દીધી છે। તમને હું છે ને તમે 24 કલાક આપું છું, તમે આજે ને કાલે 2 દિવસ કાલ સુધીમાં તમે નહીં કરો, પરમ દિવસથી વિધાનસભામાં વાત ઉપડશે। તમે નક્કી કરી લ્યો, મારું ધરપકડ કરવા મારું નક્કી છે।